નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। હિલવ્યુ રિઝોર્ટનું 23,561 મીટર ગેરકાયદેસર જમીન દબાણ સાબિત। ભુજમાં ₹200 કરોડની સરકારી જમીન પચાવવા બદલ ભુજના જાગૃત નાગરિક અને જનતા દળ યુનાઇટેડના કચ્છ જિલ્લાના પ્રમુખ ઈશ્વરભાઈ દાદલાણી દ્વારા લેન્ડ ગ્રેબિંગ કેસ દાખલ કરાયા બાદ ભુજ પ્રાંત અધિકારી શ્રી જાદવ સાહેબના હુકમ બાદ DILR દ્વારા માપણી થતા હોટેલિયરો દ્વારા કુલ 23,561 ચોરસ મીટર દબાણ કરેલ સાબિત થયું છે। સ્ક્રીન પર તમને માપણી સીટ દેખાય છે તે મુજબ લેન્ડ ગ્રેબિંગ કમિટી ફોજદારી કેસ તથા દંડની રકમ વસૂલ કરે તેવો ચિત્ર હવે એકદમ સ્પષ્ટ થયેલ છે। હાલમાં મહેસૂલી તંત્રની ભ્રષ્ટાચાર નીતિઓ અને અધિકારીઓની મિલીભગત ઉજાગર થઈ રહી છે અને બારાતુ કલેક્ટરો અધિકારીઓ દ્વારા થતી ભ્રષ્ટાચારી લૂંટ કચ્છ જિલ્લા માટે લાલબત્તી સમાન છે। લોકો જાગૃત થાય અને બારાતુ લૂંટેરા અધિકારીઓને પાઠ ભણાવે એ જરૂરી છે એવો સૂર પ્રબુદ્ધ નાગરિકોમાં ઉઠી રહ્યો છે। આવો સાંભળીએ જાગૃત નાગરિક એવા શ્રી ઈશ્વરભાઈ દાદલાણીના શબ્દોમાં। મેં જે લેન્ડ ગ્રેબિંગની 200 કરોડ રૂપિયાની સરકારી જમીન 30,000 ચોરસ મીટર દબાણની ફરિયાદ કરી હતી મારા સ્વખર્ચે। ખરેખર તો સરકારે કરવી જોઈએ, છતાં એ નિષ્ઠુર તંત્રે 2018થી કોઈ કાર્યવાહી ન કરી એટલે છેવટે મારે 2024માં મારે લેન્ડ ગ્રેબિંગ કેસ દાખલ કરવું પડ્યો અને એમની અત્યારે જે કાર્યવાહી પ્રાંત અધિકારી લેવલે ચાલે છે એમાં પ્રાંત અધિકારીએ મેં એને માંગણી કરી કે ભાઈ તમે એની જમીનની માપણી કરાવો। એની જમીન 3800 મીટર મંજૂર છે, અત્યારે એ 30,000 મીટર જમીન વાપરે છે એટલે પ્રાંત અધિકારીએ જમીન માપણીનો DILRનો હુકમ કરેલો હતો। એ હમણાં અઠવાડિયે પહેલા એની માપણી થઈ ગયેલ છે, માપણી શીટ બનીને રજૂ થઈ ગઈ છે। તો મેં જે આક્ષેપ કર્યું છે એ સાચો ઠરેલ છે ને એમાં 27,560 ચોરસ મીટર જમીન અત્યારે સરકારશ્રીની માલિકીની છે ને એ દબાણ કરીને અને જે મેં આક્ષેપો કર્યા હતા ભાઈ પાર્ટી પ્લોટ તરીકે નાના મોટા બ્લેન્કેટ હોલ, પછી મીટિંગ હોલ, 2 પાર્ટી પ્લોટો છે, ખુલ્લો ગાર્ડન છે, એ આખી જમીન પાર્કિંગ છે એમાં એ ઉપયોગ કરે છે અને કોમર્શિયલ ઉપયોગ કરે છે। એ અત્યારે DILR વાળાએ સાબિત કરી દીધું છે કે ભાઈ આ 27,560 મીટર ચોરસ જમીન દબાણ છે। હવે પ્રાંત અધિકારી એક તારીખ આપેલી છે, એમાં એ માપણી મારી અને સામે હોટલના માલિક જગદીશભાઈ ઠક્કર પણ હાજર હતા। એમની બેની હાજરીમાં આખી જમીન માપણી થયેલી છે। હવે એ પ્રાંત અધિકારી એક તારીખ આપેલી છે સુનાવણીની, નેક્સ્ટ તારીખ પછી એ અહેવાલ રજૂ કરશે લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં, પછી એના ઉપર ફોજદારી કેસની કાર્યવાહી ચાલુ થશે। અત્યારે એ જે જમીન છે એ બજાર ભાવ પ્રમાણે એનો જંત્રી ભાવ 70,000 રૂપિયા છે, એટલે લગભગ એ 210 કરોડ રૂપિયાની જમીન થાય છે। તો સરકારનો GR એવું છે કે જો સરકારી જમીન દબાણ કરી એનો કોમર્શિયલ ઉપયોગ થતું હોય અને એ કોમર્શિયલ કમાણી કરતા હોય તો વાર્ષિક બજાર ભાવના 15% લેખે એમના ઉપર ભાડો વસૂલ કરવાનો હોય છે, વ્યાજ શીખે। એટલે એ પણ મેં ગણતરી પત્રક બનાવીને કલેક્ટર સાહેબને આપ્યું છે, એટલે એ રકમ પણ અંદાજિત 210 કરોડ રૂપિયા જેવી પહોંચી ગઈ છે, કારણ કે એ 2018થી ઉપયોગ કરે છે। તો વળતા ઘટતા જે કંઈ થોડો ઘણો ડિફરન્સ આવે એકચ્યુઅલ અત્યારે એવરેજ મેં ગણ્યું છે તે 210 કરોડ રૂપિયા ભાડો એના પાસેથી બીજો વસૂલ કરવાનો થશે। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।